જો તમારા ઘરમાં અચાનક આ સંકેતો જોવા મળે તો સમજી લેજો કે તમારી કુળદેવી પોતે તમારા ઘરમાં વાસ કરે છે. ઘણા લોકોને ખબર પણ નથી પડતી, પરંતુ કુળદેવી માતાજી પોતાના ભક્તને 7 સંકેતો આપતી હોય છે. જો તમે આ સંકેતો ઓળખી લેશો તો તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે. આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લો સંકેત તો ખૂબ જ ચમત્કારી છે. જય માતાજી મિત્રો, આ દુનિયામાં દરેક માણસની એક કુળદેવી અથવા કુળદેવતા હોય છે. ઘણી વખત આપણે તેમને યાદ ન કરીએ છતાં કુળદેવી આપણું રક્ષણ કરતી હોય છે. જો કુળદેવી માતાજી તમારા ઘરમાં વાસ કરતી હોય તો ઘરમાં કેટલીક અદ્ભુત ઘટનાઓ અને સંકેતો જોવા મળે છે. ચાલો જાણીએ કુળદેવી માતાજી આપતા ખાસ સંકેત. સંકેત 1. ઘરમાં અચાનક સુગંધ આવવી. ઘરમાં કોઈ અગરબત્તી કે પરફ્યુમ ન હોય છતાં અચાનક ચંદન અથવા ફૂલો જેવી સુગંધ આવે તો માનવું કે કુળદેવી માતાજીનો આશીર્વાદ તમારા ઘરમાં છે. ત્યારબાદ સંકેત 2. દીવો વારંવાર પોતે જ પ્રગટ રહે. ક્યારેય એવું બની કે દીવો લાંબા સમય સુધી બુઝાતો નથી અથવા દીવો પ્રગટ કરતા મનમાં અદ્ભુત શાંતિ મળે? આ પણ કુળદેવી હાજરીનો સંકેત માનવામાં આવે છે. ત્યારબાદ સંકેત 3. સપનામાં દેવી અથવા મંદિર દેખાવું. જો વારંવાર સપનામાં મંદિર, માતાજી અથવા પૂજા દેખાય તો સમજી જજો કે કુળદેવી તમને કંઈક સંદેશ આપી રહ્યા છે. ત્યારબાદ સંકેત 4. ઘરમાં પક્ષીઓ અથવા ગાય આવવી. ઘણા ઘરમાં અચાનક પક્ષીઓ, ગાય અથવા કૂતરા આવીને બેસે તો આને પણ દેવીનો આશીર્વાદ માનવામાં આવે છે. ત્યારબાદ સંકેત 5. મંદિરની ઘંટનો અવાજ સાંભળવો. ક્યારેક ઘરમાં બેઠા હોય ત્યારે મંદિર જેવી ઘંટનો અવાજ સંભળાય તો માનવામાં આવે છે કે કુળદેવી પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. ત્યારબાદ સંકેત 6. ઘરમાં ઝઘડા ઓછા થવા લાગે. જે ઘરમાં કુળદેવીનો વાસ હોય છે ત્યાં ધીમે ધીમે શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધવા લાગે છે. ઘરના લોકો વચ્ચે પ્રેમ પણ વધે છે. ત્યારબાદ સંકેત 7. અચાનક મુશ્કેલીઓ દૂર થવા લાગે. જો જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ હોવા છતાં અચાનક બધું સારું થવા લાગે તો સમજી જજો કે કુળદેવી માતાજી તમારો માર્ગ સરળ બનાવી રહ્યા છે. ખાસ વાત, જો આમાંથી 2 કે 3 સંકેત પણ તમારા ઘરમાં જોવા મળે તો જરૂર સમજો કે કુળદેવી માતાજીનો આશીર્વાદ તમારા પરિવાર ઉપર છે. એવા સમયમાં દર શુક્રવાર અથવા મંગળવારે દીવો પ્રગટાવો અને માતાજીને પ્રાર્થના કરો. અંતિમ સંદેશ, કુળદેવીને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે કુળદેવી જ પરિવારનું રક્ષણ કરતા હોય છે. સૌથી મોટી શક્તિ છે. કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી. અને જો તમને આવા સંકેત મળ્યા હોય તો જરૂર જણાવજો. અને આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.